तो नमस्कार दर्शक मित्रों, वीडियो में तमाરું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો ગરમીને લઈને હાલ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે અને મારી નાખશે ગરમી। અને ખરેખર મિત્રો આ વિસ્તારોમાં ઓરેન્જ યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો 5 દિવસની મોટી આગાહી પણ કરવામાં આવી છે। એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગ ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે। જો કે ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સાબરકાંઠા, પાટણ સહિતના 21 જિલ્લાઓમાં મિત્રો ગરમીને લઈને હાલ અત્યારે મિત્રો સ્થિતિ ચિંતાજનક નથી, પરંતુ હવામાન ખાતાની આગાહી પ્રમાણે તારીખ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીમાં શેકાશે। જી હા દોસ્તો, અને મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો વાતાવરણમાં ભેજ ઓછો રહેશે અને રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ સુધી હીટ વેવનો આગાહી પણ કરવામાં આવી છે। અને કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં 4 થી 5 દિવસની ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર। तो मित्रों समाचार में आगळ वधीए तो बीजा एक महत्वना समाचार हाल अत्यारे मळी रह्या छे के ऑयल कंपनीओए मित्रों आप्या छे हाल अत्यारे सारा समाचार। जाणो मित्रों पेट्रोल डीजलना नवा भाव। जी आ दोस्तों, पेट्रोल सस्तो मोटा समाचार सामे आव्या छे अने पेट्रोल डीजलना वधता भाव सामान्य माणसोने हाल अत्यारे मित्रों परेशान करी रह्या छे। एवामां शुं ऑयल कंपनी द्वारा आपवामां आव्या छे मोटा गुड न्यूज एटले के सारा समाचार। जाणो पेट्रोल डीजलना आजना भाव अंगेनी तमाम अपडेट। एमांय मित्रों विगतवार स्थानिक बजारमां पेट्रोल अने डीजलनी किंमतोमां समान छे अने અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 20 મે માટે જાહેર કરવામાં આવ્યા છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સામાન્ય જનતાને ભેટ સ્વરૂપે પેટ્રોલ ડીઝલમાં થોડી રાહત મળી શકે તેમ છે। જી હા દોસ્તો, કારણ કે અગાઉ રાજકીય પક્ષો દ્વારા આ પ્રકારના નિવેદનો ચૂંટણી સભાઓમાં મિત્રો આપવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સ્થળે ક્રૂડના ભાવમાં વધઘટ હોવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર જોવા મળી નથી। અને સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી। અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 20 તારીખથી લઈને મિત્રો જાહેર કરવામાં આવ્યા છે। તો ખરેખર મિત્રો 20 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એવી જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ચૂંટણીના પરિણામ બાદ થોડો ફેરફાર થઈ શકે છે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર। હવે મિત્રો વાત કરીએ તો મહેસાણા કાળઝાળ ગરમીને લઈને મિત્રો વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફુલ થઈ ગયું છે। જી હા દોસ્તો, એમાં વિગતથી વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં આવેલા વોટર પાર્ક હાઉસફુલ બન્યા છે અને લોકો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં ઉભરાયેલા જોવા મળ્યા છે। અને મિત્રો અલગ અલગ વોટર રાઇડ્સ અને વોટર રિવર્ટ સહિતના લોકોને ભીડ જોવા મળી રહી છે અને ગરમીના પાણી સાથે મસ્તી કરવાનો આનંદ લેવા સાથે ગરમીમાં બચવા માટે લોકોને માટે સરળ સહારો બન્યો છે એવી મિત્રો સ્થિતિ સર્જાઈ રહી છે। અને કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન બન્યા છે અને જેને લઈ લોકો હવે ગરમીના રાહત મેળવવા માટે વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે। અને उत्तर गुजरात અને અમદાવાદ આસપાસના તમામ વોટર પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે। અને કાળઝાળ ગરમીને લઈ લોકો વોટર પાર્કમાં મોટી ભીડનો માફક ઉભરાય છે અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં વોટર પાર્કનું આકર્ષણ સૌથી વધારે છે। અને ગરમીમાં પાણી સાથે મસ્તી કરવાનો આનંદ લેવા માટે ગરમીની મિત્રો બચવા માટે લોકો માટે સરળ સહારો બન્યો છે। જી આ દોસ્તો, અને એવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે। અને ગરમીને લઈ મહેસાણા જિલ્લાના આવેલા વોટર પાર્ક હાલ અત્યારે મિત્રો હાઉસફુલ બન્યા છે અને લોકો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં ઉભરાયેલા જોવા મળી રહ્યા છે। અને મિત્રો અલગ અલગ વોટર રાઇડ્સ અને વોટર રિવર સહિતના લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। જી આ દોસ્તો, તો ગરમીની રાહત મેળવવાનો સહારો એટલે મિત્રો વોટર પાર્ક બન્યા છે હાઉસફુલ। ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર।
તો હાલ અત્યારે મિત્રો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતો મિત્રો જીતી ગયા છે ને વેપારીઓ હારી ગયા છે। મિત્રો જીરાના ભાવમાં ભડકો પણ જોવા મળ્યો છે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો હળવદના ઓણસાલ જીરાના ભાવમાં મિત્રો સચોટિયાનોને ખેલ પાડી દઈ ખેડૂતોનું મિત્રો જીરું બજારમાં આવતા જ મંદી સર્જાઈ દેતા મહા મહેનત જીરું પકાવતા ખેડૂતોને પ્રતિમા જીરુના ભાવ 4000 થી નીચા ભાવ મળી રહ્યા હતા। જો કે હવે સચોટિયા વેપારીઓએ ખેલ પારખી ગયેલા ખેડૂતોએ જીરું નહીં વેચવામાં જ સમજદારી બનવા માર્કેટમાં જીરુની અછત સર્જાતા ફરી એકવાર જીરુમાં તેજી આવી ગઈ છે અને આજે હળવદ યાર્ડમાં જીરું પ્રતિમણના ભાવ 6350 જેટલા બોલાતા ખેડૂતો મિત્રો ખુશીની લહેર છોડી દીધી છે। જ્યાં દોસ્તો અને જીરુના ભાવમાં ઓણસાલ મંદીની સર્કિટ બાદ આજે મિત્રો હળવદ યાર્ડમાં થયેલા વિવિધ જસણીઓની મિત્રો હરાજીના જીરાનો ભાવ 5900 થી લઈને 6350 રૂપિયા સુધીનો ભાવ બોલાયો છે અને મિત્રો આ સાથે જ આજે માર્કેટ યાર્ડમાં 15884 મણ જીરાની આવક પણ નોંધાઈ ચૂકી છે અને એકાદ સપ્તાહની જીરાની બજારમાં સુધારો જોવા મળતા ખેડૂતો હાલ અત્યારે મિત્રો બચેલું કે જીરું તેનો યોગ્ય ભાવ મળે તેવી મિત્રો આશા બંધાઈ છે। તો બીજી તરફ વેપારીઓના જણાવ્યા મુજબ જીરાની બજારમાં આવતા દિવસોમાં 6006 થી લઈને 6500 સુધીની રહેશે તેવી મિત્રો શક્યતા વ્યક્ત પણ કરી છે। ખરેખર તો મિત્રો ખેડૂતોને હાલ અત્યારે જીરાના ભાવ સારા એવા મળતા ખેડૂતોના ખુશીની લહેર જોવા મળી રહી છે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના આ 14 જિલ્લાઓમાં મિત્રો ગરમીની ઓરેન્જ અને 2 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। જી હા દોસ્તો, તો ગરમીને લઈને હાલ અત્યારે મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસમાં એટલે કે મિત્રો દિવસોથી ભીષણ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે અને રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીના પાર કરી ગયો છે અને હાલ રાજ્યના કાળઝાળ ગરમીની પરિસ્થિતિ એવી મિત્રો સર્જાઈ રહી છે કે સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી લોકો મિત્રો ઘરની બહાર નીકળવાનું ટાળે છે। જો કે આ ચામડી દજાડતા ગરમીના પ્રકોપથી રાહત મળે તેવા મિત્રો કોઈ સંજોગો હાલ જોવા મળતા નથી, પરંતુ હવામાન વિભાગના રાજ્યના હીટ વેવની આગાહી કરી છે કે હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદના હીટ વેવની મિત્રો આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે અનુસાર 2 દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે અને આજે પણ કેટલાય જિલ્લાઓમાં યેલો તો કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે તો અમરેલી અને સાબરકાંઠામાં મિત્રો યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો ગુજરાતના હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં આ 14 જિલ્લાઓમાં ગરમીની ઓરેન્જ અને 2 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરી દીધા છે। જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મહત્વના સમાચાર। હવે મિત્રો વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ઢગલા, જાણો મિત્રો આજના 20 કિલોના ભાવ। જ્યાં દોસ્તો હવે વાત કરીએ તો ઉનાળાના વિવિધ ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે અને ઉનાળાના કેસર કેરીનું આગમન થાય છે અને કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે અને ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં કેસર લાગી રહી છે અને હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે ને વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને અમરેલી જિલ્લાના કેસર કેરીના ભાવ 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 100 રૂપિયાનો વધારો અને હાપુસ કેરીમાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ હતા આજના તાજા અને મહત્વના સમાચાર, અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।